નમસ્કાર દર્શક મિત્રો, હું ગૌતમસિંહ સુદાન આપનું સ્વાગત કરું છું. ચેકપોસ્ટ લાઈવ આપનું સ્વાગત કરે છે. આજે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એ મહત્વપૂર્ણ વિષય છે ટ્યુશન ક્લાસીસ. માનનીય સુપ્રીમ કોર્ટ શ્રીના આદેશ મુજબ 1 થી 16 વર્ષ સુધીના બાળકનું ટ્યુશન પ્રાઇવેટ કોચિંગ ક્લાસ કરી શકે નહીં, એવો માનનીય સુપ્રીમ કોર્ટ શ્રીનો આદેશ છે. બરાબર છે, 2024નો. તમે એ ઓનલાઈન જોઈ શકો છો. પહેલું એટલે 1 થી 16 વર્ષના અંદરમાં જેટલા ધોરણ આવતા હોય એનું પ્રાઇવેટ કોચિંગ થઈ શકે જ નહીં, પહેલી વાત. બીજું, પ્રાઇવેટ કોચિંગ જે લોકો કરે છે નડિયાદમાં, ખેડા જિલ્લામાં, ગુજરાતમાં, ઇન્ડિયામાં, પંજાબમાં, હરિયાણામાં, રાજસ્થાનમાં, દરેક જગ્યાએ, તો એ લોકો રહેણાંક વિસ્તારમાં એટલે રેસિડેન્શિયલ વિસ્તારમાં એ લોકો ટ્યુશન ક્લાસીસ ચલાવી શકે નહીં. પછી ત્રીજું કે ફાયર એનઓસી એ લોકો પાસે હોવી જોઈએ, પણ ફાયર એનઓસી હોય તો પણ રહેણાંક વિસ્તારની અંદર ટ્યુશન ક્લાસીસ તો ચલાવવાની એમને પરવાનગી છે જ નહીં. અને મોટે ભાગે ટ્યુશન ક્લાસીસ રહેણાંક વિસ્તારમાં જ ચાલતા હોય છે. બીજું, ટ્યુશન ક્લાસીસમાં જે બાળકો આવે છે, જે કિશોરો આવે છે કે કિશોરીઓ આવે છે કે વિદ્યાર્થીઓ આવે છે કે વિદ્યાર્થીનીઓ આવે છે, તો તે લોકો જે વાહન લઈને આવે છે એ લાયસન્સ એમાં જરૂરિયાત હોય છે. અને લાયસન્સ વગરના એટલે નાના બાળકોને તો લાયસન્સ મળે નહીં, એક્ટિવા લઈને આવી જાય છે. અને જે છોકરાઓ હોય છે 8મા 8મા 9મા ધોરણમાં ભણતા છોકરાઓ બુલેટ લઈને એ ટ્યુશન ક્લાસીસમાં આવતા હોય છે. તો ટ્યુશન ક્લાસીસ સંચાલકો શું ધ્યાન રાખે છે આ બાબતે કે તમે ભાઈ ટ્યુશન ક્લાસ આવો છો તો તેની અંદર તમે બુલેટ કે એક્ટિવા લાવી ના શકો, બરાબર છે, એ બી ગેરકાયદેસર. એટલે આવી ઘણી બધી બાબતો છે કે જે સ્કૂલના ટીચરો હોય છે, સ્કૂલના શિક્ષકો હોય છે, જે સ્કૂલમાં નોકરી કરતા હોય છે, તે લોકો પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ કરી શકે નહીં. અને ગ્રાન્ટીન એડની સ્કૂલોના ટીચરો હોય છે એ પણ પ્રાઇવેટ કોચિંગ કરી શકે નહીં, એવો કાયદો છે, એવું ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર પણ છે અને બધું છે. પણ આ બાબતે આંખ આડા કાન કરવામાં આવે છે અને આ બાબતે તમામ જવાબદાર અધિકારીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી બાલકનજી વારીની પાસે, પછી જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના શિક્ષણ અધિકારી અને તાલુકા પંચાયત, નડિયાદ તાલુકા પંચાયતના પ્રાથમિક શિક્ષણ અધિકારી, આ તમામ આ બાબતે જવાબદાર છે. અને એ લોકો અમુક સમયે કાગળ લખીને ચેતવણી આપતા હોય છે, પણ ચેતવણી આપ્યા છતાં પણ આ બધા ટ્યુશન ક્લાસીસો અમલમાં છે અને આંખ આડા કાન થઈ રહ્યા છે અને બધું ગેરકાયદેસર છે. અને એક નિયમ તો પાક્કો જ છે કે 1 થી 16 વર્ષની અંદરના વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસમાં એટલે ટ્યુશન ક્લાસ એમનું કોઈ ટ્યુશન પ્રાઇવેટ કોચિંગમાં જઈ શકે નહીં અને પ્રાઇવેટ કોચિંગ કરી શકાય નહીં, એમનું એવો કાયદો છે. એટલે આ બાબતે નડિયાદની જનતા પોતે સમજીને વિચારીને આગળનું પગલું ભરાય, બરોબર છે. અને તમે મોટી ટ્યુશનની ફીઓ આપો તો એ આપતા પહેલાં વિચારી લેજો કે ટ્યુશનની ફીઓ તો આપી દો ને ભાઈ વચ્ચે ટ્યુશન ક્લાસ બંધ થઈ જાય, બરાબર છે, તો એ બાબતે ટ્યુશન ક્લાસની ફી પાછી કેમ નહીં લેવી એ બાબતે ધ્યાન રાખશો જ. કારણ કે અત્યારે દરેક જગ્યાએ સરકારશ્રી કડક મોડ ઉપર છે અને દરેક જગ્યાએ અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે દરેક બાબતમાં. એટલે ટ્યુશનની બાબતમાં પણ ચેકિંગ આવશે, બરાબર છે. એટલે તમે ફી આપો તો તમે ધ્યાનથી આપજો, કારણ કે બે ટ્યુશન ક્લાસીસો ઉપર નકેલ કસવામાં આવવાની જ છે, 100%ની વાત છે, બરાબર છે. ચેકપોસ્ટ લાઈવ ગૌતમસિંહ સુદાન અને કેમેરામેન સાગર જે ઠાકોરની સાથે. નમસ્કાર.